વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. વિષ્ણુ સહસ્ત્ર નામ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને લોકપ્રિય સ્તોત્રમાંનું એક છે. તેમાં ભગવાન વિષ્ણુના 1000 પવિત્ર નામોનો સમાવેશ થાય છે. આ સ્તોત્રનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. મહાભારતના યુદ્ધ પછી જ્યારે યુધિષ્ઠિરે ધર્મ અને જીવનના કલ્યાણ વિશે પ્રશ્નો પૂછ્યા હતા, ત્યારે ભીષ્મ પિતામહએ તેમને વિષ્ણુ સહસ્ત્ર નામનું મહત્ત્વ સમજાવ્યું હતું. ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર અને રક્ષક તરીકે માનવામાં આવે છે. તેમના 1000 નામોમાં તેમના વિવિધ ગુણો, શક્તિઓ, કરુણા, જ્ઞાન અને પરોપકારનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક નામનો વિશેષ અર્થ અને મહિમા છે. ભક્તો માનતા હોય છે કે વિષ્ણુ સહસ્ત્ર નામનો નિયમિત પાઠ કરવાથી મનની શાંતિ મળે છે, દુઃખ અને ભય દૂર થાય છે તથા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર એ મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ દ્વારા યુધિષ્ઠિરને જણાવવામાં આવેલા ભગવાન વિષ્ણુના 1000 પવિત્ર નામો છે, જેનો પાઠ કરવાથી પાપોનો નાશ, મોક્ષ પ્રાપ્તિ અને ભય મુક્તિ મળે છે. નિયમિત પાઠથી દુશ્મનોનો નાશ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળે છે. ખાસ કરીને તુલસી કે પીપળા પાસે બેસી પાઠ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ભક્તો, આજના આ વિડીયોમાં મિત્રો ભગવાનની સ્તુતિ ક્યારે અધૂરી ન મૂકવી માટે આ સુંદર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને વિષ્ણુ ભગવાનના 108 નામનો જાપ પૂરો આનંદ લેવા વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને ઘરના વાતાવરણને સુંદર બનાવો. કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. હવે આપણે સાંભળીશું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આ રીતે છે. અંત વિનાના, હજારો સ્વરૂપવાળા, હજારો ચરણવાળા અને હજારો મસ્તક, સાથર અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો. હજારો નામવાળા અને 1000 કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ છે એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે અનંત, આપને નમસ્કાર હો. હે વાસુદેવ, આપને નમસ્કાર હો. હે વાસુદેવ, આપની વાસનાથી, વ્યાપકતાથી ત્રણે લોક વાસનાવાળા વ્યાપત થયા છે અને સર્વ પ્રાણી પદાર્થના આપ નિવાસ સ્થાનરૂપ એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો. જેમાં આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ દ્વારા જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કંટક છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે, તે સમગ્ર ફળદુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રપત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે, તેના સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેને શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે પાઠ કર્યા, તેને સર્વદાન આપ્યા એમ સમજવું અને દેવોની રૂના પ્રકારની પૂજા કરી એમ સમજવું. ભગવાન વિષ્ણુ કહે છે, જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્રનો પાઠ કરે છે, તેને આ લોક કે પરલોક કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાછે કે તુલસીની પાછે બેસીને
આ વિષ્ણુ સહસ્ત્રનું પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલય અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષ પામે છે અને તેના બ્રહ્મ ઇત્યાદિ ગોળ પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીમ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રના શ્રુતિ સંપૂર્ણ. ભક્તો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠમાં ભગવાન વિષ્ણુના 1000 નામનો ઉલ્લેખ કરવામાં આવે છે, પણ આપણે વિષ્ણુ ભગવાનના 108 નામનો જાપ કરીશું. વિષ્ણુ ભગવાનના 108 નામ આ રીતે છે: ઓમ વિષ્ણવે નમઃ, ઓમ લક્ષ્મીપતે નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ વૈકુંઠાય નમઃ, ઓમ ગરુડધ્વજાય નમઃ, ઓમ પરબ્રહ્મણે નમઃ, ઓમ જગન્નાથાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ ત્રિવિક્રમાય નમઃ, ઓમ દૈત્યાય નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ તાક્ષણ્ય વાહનાય નમઃ, ઓમ સનાતનાય નમઃ, ઓમ નારાયણ નમઃ, ઓમ પદ્મનભાય નમઃ, ઓમ હસિકેશાય નમઃ, ઓમ સુધાપ્રદાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ પુંડલીકાક્ષાય નમઃ, ઓમ બલરામ નમઃ, ઓમ પરાપ્તરાય નમઃ, ઓમ વનમાલિને નમઃ, ઓમ યજ્ઞરૂપાય નમઃ, ઓમ ચક્રપણાય નમઃ, ઓમ ગદાધરાય નમઃ, ઓમ ઉપેન્દ્રાય નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ હંસાય નમઃ, ઓમ સમુદ્ર મંથનાય નમઃ, ઓમ હરણ્ય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ બ્રહ્મજનકાય નમઃ, ઓમ અખિલેશ નમઃ, ઓમ શ્રીધરાય નમઃ, ઓમ કામજનકાય નમઃ, ઓમ શેષશાયિને નમઃ, ઓમ ચતુર્ભુજાય નમઃ, ઓમ પાંજન્યધરાય નમઃ, ઓમ શ્રીમતે નમઃ, ઓમ સારંગપાણ્યાય નમઃ, ઓમ જનાર્દનાય નમઃ, ઓમ પીતાંબરધરાય નમઃ, ઓમ દેવાય નમઃ, ઓમ સૂર્યચંદ્ર વિલોચનાય નમઃ, ઓમ મત્સ્યરૂપાય નમઃ, ઓમ કુમતનવે નમઃ, ઓમ વરારૂપાય નમઃ, ઓમ નૃસિંહાય નમઃ, ઓમ વામનાય નમઃ, ઓમ ભાર્ગવાય નમઃ, ઓમ રામાય નમઃ, ઓમ હલિને નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ હયગ્રીવાય નમઃ, ઓમ વિશ્વભરાય નમઃ, ઓમ શિશુમાર્યાય નમઃ, ઓમ શ્રીકરાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ધ્રુવાય નમઃ, ઓમ દત્તાત્રેયાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનતાય નમઃ, ઓમ મુકુંદાય નમઃ, ઓમ દધિવામનાય નમઃ, ઓમ ધનત્વરે નમઃ, ઓમ શ્રીનિવાસાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ પુરુષોત્તમાય નમઃ, ઓમ શ્રી હરિ ઓમ નમઃ, ઓમ મુરાય નમઃ, ઓમ અધોક્ષજાય નમઃ, ઓમ મોહિની રૂપધરાય નમઃ, ઓમ શંકરસાય નમઃ, ઓમ પૃથ્વીવે નમઃ, ઓમ નમો નારાયણ નમઃ, ઓમ ભૂતાત્મને નમઃ, ઓમ અનિરુદ્રાય નમઃ, ઓમ ભક્તવત્સલાય નમઃ, ઓમ નરાય નમઃ, ઓમ ગજેન્દ્રવરદાય નમઃ, ઓમ ત્રિધાત્મને નમઃ, ઓમ ભૂતભાવનાય નમઃ, ઓમ શ્વેતદ્વીપ નિવાસીને નમઃ, ઓમ સૂર્યમંડળ મધ્યગાય નમઃ, ઓમ સનકાદિક મુનિધ્યેયાય નમઃ, ભગવાનને નમઃ, ઓમ શંકર પ્રિયાય નમઃ, ઓમ નીલેશ મેઘસાય મલાય, ઓમ ધરાકાતાય નમઃ, ઓમ વેદાત્મને નમઃ, ઓમ બાદરા રાણાય નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ સંતાપ્રભવે નમઃ, ઓમ સ્વયંભુવે નમઃ, ઓમ ઘનશ્યામાય નમઃ, ઓમ જગત્કારણાય નમઃ, ઓમ અવ્યાય નમઃ, ઓમ બુદ્ધાત્વતાય નમઃ, ઓમ લીલા માનુષી વિગ્રહાણાય નમઃ, ઓમ દામોદરાય નમઃ, ઓમ વિરાટ રૂપાય નમઃ, ઓમ ભૂતભવ્ય ભવનાથાય નમઃ, ઓમ આદિદેવાય નમઃ, ઓમ દેવદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ સર્વેશ્વરાય નમઃ, ઓમ જગદીશાય નમઃ, ઓમ શ્રીમાન નારાયણ નમઃ. ઓમ નમો નારાયણ. વિષ્ણુ ભગવાનના આ 108 નામોનું ભક્તિપૂર્વક સ્મરણ અને જાપ કરવાથી મનને શાંતિ, સુખ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.